તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ખેડૂત સમાચાર, યોજનાઓ તેમજ વરસાદની આગાહી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે, જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે। અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે, જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે, તેમજ ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગરમીથી છુટકારો ક્યારે મળશે? હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે ગરમીનો પારો ઘટવાનો છે। રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત મળશે। આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે। દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન ઊભી થશે, જેને કારણે રાજ્યમાં પવનની ગતિ ખૂબ જ વધુ રહેશે। આ દિવસોમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 50 આગાહીકારોએ આગાહી કરી છે। ગુજરાતભરમાંથી 50થી વધુ આગાહીકારોએ આગાહી કરી છે। આગાહીકારોના મતે આ વર્ષે 55 થી 60 દિવસ સુધી વરસાદ વરસશે। જૂનના બીજા અઠવાડિયાથી 2 તબક્કામાં વાવણી થશે, અને જૂનના અંત સુધીમાં બરુને તબક્કાની વાવણી પૂરી થઈ જશે। આ વર્ષે 12 થી 14 આનું જેટલું વરસ રહેવાનું આગાહી કરવામાં આવી છે। જૂનના બીજા અઠવાડિયાથી શરૂ થઈ ઓક્ટોબરની 20 તારીખ આસપાસ ચોમાસું પૂરું થઈ જશે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતમાં વાવાઝોડાની અસર। મિચેંગ વાવાઝોડાની સીધી અસર ગુજરાતમાં નહીં થાય, પરંતુ પૂર્વ તરફથી એટલે કે બંગાળની ખાડી પરથી આવતા પવનો ભેજ લઈને ગુજરાત સુધી પહોંચી રહ્યા છે, તો બીજી તરફ ઉત્તરથી આવતા પવનો ગુજરાત અને મધ્યપ્રદેશની આસપાસ આવતા પૂર્વના પવનો સાથે મળે છે। તો અરબી સમુદ્રમાં પણ સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા ગુજરાત પર અસર જોવા મળવામાં આવશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો કોરોનાની નવી લહેર। કોરોનાની નવી લહેરે ઘણા દેશમાં દસ્તક દીધી છે। આ અંગે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે એક બેઠક યોજી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશના વિવિધ રાજ્યોમાં એક સપ્તાહ સુધી રેન્ડમ સેમ્પલ લઈને સર્વે કરવામાં આવશે। રિપોર્ટના આધારે આગળની રણનીતિ ઘડવામાં આવશે। મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડનું આ બદલાયેલું વેરિયન્ટ ખતરનાક છે અને ચિંતાનો વિષય છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો રાહુલ ગાંધીની મોટી જાહેરાત। લોકસભા ચૂંટણી 2024ના 7મા અને છેલ્લા તબક્કા માટે પ્રચાર કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારના આહારામાં એક રેલીને સંબોધિત કરી હતી। આ દરમિયાન તેમણે કહ્યું છે કે દેશના ગરીબ લોકોની યાદી તૈયાર કરવામાં આવશે, અને દરેક ગરીબ પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે। જો 4 જૂનના રોજ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો 5 જુલાઈએ દેશની કરોડો ગરીબ મહિલાઓના બેંક ખાતામાં 8,500 રૂપિયા આવશે। આ જુલાઈથી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર સુધી ચાલુ રહેશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો એક સાથે 2000ના 2 હપ્તા જાહેર। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સાયના 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની રકમ મેળવવાથી જે વંચિત છે, જેનું મુખ્ય કારણ ઈ-કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે।
આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એકસાથે 2 હપ્તા એટલે કે 16મો અને 17મો હપ્તો એકસાથે જમા કરવામાં આવશે। તેમ છતાં તમારા ખાતામાં આ બંનેના હપ્તા હેલ્પલાઇન નંબર 15261 અથવા તો 18115526 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો, જેથી જે ખેડૂત મિત્રોના બેંક ખાતામાં 16મો હપ્તો નથી આવ્યો તે તમામ મિત્રો સૌથી પહેલાં KYC કરાવી લેજો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મફત વીજળી। કેન્દ્ર સરકારે PM કુસુમ યોજનાને વધુ 3 વર્ષ માટે લંબાવી છે। હવે ખેડૂતો માર્ચ 2026 સુધી આ યોજનાનો લાભ લઈ શકશે। આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવે છે। સોલાર પાવર પ્લાન્ટની મદદથી ખેડૂતો 24 કલાક મફત વીજળીનો લાભ લઈ શકે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2022 સુધીમાં 30,800 મેગાવોટની વધારાની સૌર ક્ષમતા હાંસલ કરવાનો હતો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી। પ્રતિ 1 મણના ભાવ 451થી લઈને 827 રૂપિયા સુધીના નોંધાયા હતા। આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી। બાજરીના પ્રતિ 1 મણના નીચા ભાવ 367 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 533 રૂપિયા સુધીના નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં તલના 2651 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। યાર્ડમાં કપાસની 49 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 900 રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધીના નોંધાયા હતા। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને તાડપત્રી ખરીદવા 1875 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે। આ તમામ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે। આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે, જેમાં તાડપત્રી સહાય યોજના વિશે વાત કરીશું। તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે, કેવી રીતે સહાય મળે તથા તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો તેની વિગતવાર માહિતી જોઈએ તો હાલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનામાં તાડપત્રી યોજના માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે। ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી સહાય આપવામાં આવે છે, જેમાં ખેડૂતોને કેટલી સહાય મળે છે તેના વિશે વાત કરીએ તો તાડપત્રી સહાય યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 50% અથવા તો 1875 અને સામાન્ય ખેડૂતોને 75% અથવા તો 2125 બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પાક નુકસાન સહાય 50,000 રૂપિયા। ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે રાજ્યમાં વીજ કંપનીના નેટવર્કમાં વીજ કરંટની નાગરિકોથી પશુ મૃત્યુ તથા ખેડૂતોને પાકમાં થતા નુકસાનના સંદર્ભે સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવાય છે। અકસ્માતનો ભોગ બનનાર નાગરિકોના કિસ્સામાં અસરગ્રસ્ત વ્યક્તિને બાયનંદા કેસની માર્ગદર્શિકા મુજબ અથવા તો આજે વિધાનસભા ખાતે વીજ કરંટની નાગરિકો પશુ મૃત્યુ અને પાક નુકસાનની સહાય અંગેના પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું છે કે નાગરિકોના કિસ્સામાં અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિનો કસૂર પુરવાર થયો નથી, તેથી પરંતુ વીજ અકસ્માત વીજ કંપનીના હસ્તકના સાધનો કે વીજ માળખામાં થયેલ હોય એવા કિસ્સામાં સંબંધિત વીજ કંપનીની દ્વારા પ્રવર્તમાન ધોરણ અનુસાર માનવતાના ધોરણે 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। તો દોસ્તો આગલા સમાચાર જોઈએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું જવાબદારી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી। આ દરમિયાન તેમણે કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે। અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનને થતા પરિવર્તનનો સામનો કરી શકે છે। પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો દીકરીઓને 50,000 ફોર્મ ભરવાનું શરૂ।
ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી, જે મુજબ ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા અને ધોરણ 11 અને 12માં વિદ્યાર્થીનીઓને 30,000 રૂપિયા અપાશે। પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ। આ સહાય યોજનાના સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ બનાવાશે। શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીનીઓને માતાના બેંકના ખાતામાં સીધા જમા કરાવાશે। ખરાઈ બાદ સહાયની જુલાઈ માસની રકમ જૂનમાં બેંક ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આ તારીખે થશે ચોમાસાનો પહેલો વરસાદ। એક તરફ ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિતના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રેમલ વાવાઝોડું કહેર મચાવી રહ્યું છે। આ બધા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશમાં જલ્દી દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થશે। દક્ષિણ પશ્ચિમ મોન્સૂન આંદામાન નિકોબાર પહોંચી ગયું છે। 31 મે સુધીમાં કેરળ પહોંચી જશે અને 10 થી 11 જૂન સુધીમાં મુંબઈમાં આગમન થઈ જશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવે। મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો, 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે તેમના માટે રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂત દ્વારા કરવામાં આવી છે। જો કે મિત્રો, અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવ્યો છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી। આના વિશે વાત તમારે મિત્રો શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોને લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો માફ થવી જોઈએ કે નહીં, તે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સોલાર પંપ લગાડવા 90%ની સબસિડી। ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે। પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ કરવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેને વીજળી પર નિર્ભર ન રહેવું પડે। વિચારવા જેવી વાત તો એ છે કે તેઓ કયા ખેડૂતો હશે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળશે। સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે, તેમજ જે ખેડૂતોને પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેમને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવશે। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ગુજરાતના ખેડૂત સમાચાર, યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।